પાલદની સૌથી મોટી હોળી છે તે પ્રગટી ચૂકી છે અને હોળીની જે જ્વાળાઓ છે તેના ઉપરથી આવનારું વર્ષ કેવું રહેશે, ચોમાસું કેવું રહેશે તેની આગાહી થતી હોય છે. અને ખાસ કરીને આગાહીકાર અંબાલાલ પટેલ આપણી સાથે છે. કાકા, જે રીતના હોળી પ્રગટી ચૂકી છે જ્વાળાઓ ઉપરથી શું માની શકાય આવનારું વર્ષ કેવું રહેશે? હોળીનું તત્વ તારણ એ હોળીથી શરૂ થાય છે, કારણ કે હોળી એ ઉનાળાના મુખનો તહેવાર છે અને વસંત સંપાદ દિન નજીકનો તહેવાર છે. સામાન્ય રીતે અત્યારે વસંત સંપાદ દિન 20મી તારીખે આવે એ તો નજીક ગણી શકાય, 13મી તારીખ બરાબર છે. અને આ વખતે હોળીનો પવન ઉનાળો રહ્યો છે, એટલે હોળીનો પવન લગભગ સૂર્યાસ્ત પછી એક ઘડી પછી હોળી પ્રગટાવવામાં આવતી હોય છે અને આ હોળી જે છે એ સનો મેળ સુધી જોવામાં આવતી હોય છે. એટલે પવન પશ્ચિમનો જણાયો છે, ક્યારેક નૈઋત્યનો જણાય છે, ક્યારેક નોર્થનો ઉત્તરનો જણાય છે. શરૂઆતમાં પવન નૈઋત્ય પશ્ચિમનો જણાતો હતો, પરંતુ અત્યારે પવન પશ્ચિમનો જણાય છે. એટલે એકંદરે વર્ષ સારું આવે, પણ વરસાદ મેઘ પ્રમાણે જોવા જતાં વરસાદ મેઘ બરાબર બન્યો નથી. એટલે જે ચોમાસું આવશે એ અરબ સાગર અને બંગાળ સાગરમાં બનતા સાયક્લોન અને સર્ક્યુલેશનના કારણે, હલનચલનના કારણે આવી શકવાની શક્યતા રહે છે. ભિન્ન ભિન્ન ભાગોમાં જે સાયક્લોન બનશે અને તેની ગતિવિધિ ભૂભાગો પર ઉપર અપર વિન્ડ ઉપર આવશે, તેના કારણે ચોમાસું આ વખતે અનોખા પ્રકારનું રહેવાની શક્યતા રહે છે. હાલમાં જોવા જઈએ તો ઉનાળુ પવનના કારણે લગભગ ગતિવિધિ સારી રહી શકે, પરંતુ અખાત્રી જે એક સવા હાથની લાકડી લઈ અને તેનો પડછાયો જોવામાં આવતો છે. જો પડછાયો ઉત્તર તરફ જાય તો સૂર્ય હિન્દ મહાસાગર નમેલો હોય તો પણ ચોમાસું સારું આવે. અખાત્રીના પવનની ફરોલીય પવન જોવામાં આવતો હશે. શરૂઆતમાં તો સાનુકૂળતા રહી છે, પણ અખાત્રી જે કેવો પવન રહેશે તેનો આધાર રહેશે. અને અષાઢની પૂનમ અને અષાઢ વદમાં જે આપણે ગામની ભાષામાં હાંડો અને બાંડો કહેવામાં આવે છે, તેની સ્થિતિ શું રહેશે તેના ઉપર અવલંબન છે. અત્યારે હાલ તો પવન સારું રહેશે અને ચોમાસું કદાચ 8 થી 10 આની આવવાની શક્યતા ગણી શકાય. જી કાકા, રોગચાળાની વાત કરીએ કે ગરમીની વાત કરીએ, કઈ પ્રમાણેનું રહેશે? ગરમી તો વસંત સંપાદ દિન નજીકનો તહેવાર છે, ગરમી તો વધવાની, પરંતુ વસંત ઋતુ એ રોગોની ઋતુ છે, એના માટે હોળી પ્રગટાવવામાં આવે છે. આ હોળીમાં કાષ્ઠ અને જે દ્રવ્યો હોમવામાં આવતા હોય છે એ દ્રવ્યો જો આયુર્વેદની દ્રષ્ટિએ હોમવામાં આવતા હોય તો પર્યાવરણ જરા બરાબર સુધરી શકે. આમ છતાં જે નવા પાક આવ્યા હોય છે એને હોળીમાં જરા એમાં હોમવામાં આવતા હોય છે. એટલે ચોમાસું જે છે જે આ હોળી જે છે એ ગરમીના કારણે કફ નીકળી જાય એ હોય છે. એટલે જે રોગોની ઋતુમાં આ તહેવાર યોગ્ય છે, પરંતુ તારીખ 20મી માર્ચ પછી સૂર્ય સાહેબમાં આવતા સૂર્યની કાંતિ જીરો થશે અને 21મી જૂને સૂર્યની કાંતિ 23.5 થશે. જેમ જેમ કાંતિ વધતી જશે તેમ તેમ ગરમી વધતી જશે. એ ગરમી લગભગ 20મી માર્ચ પછી ધીરે ધીરે વધે અને 20મી એપ્રિલ પછી થોડીક વધુ વધે. એપ્રિલ મહિના પર વેક્સિન ડિસેમ્બર આવે અને ઉષ્ણતામાનમાં વધઘટ થવાની શક્યતા રહે છે. 26 એપ્રિલ પછી આમ તો 1000 ગરમી પડશે, કોઈ ભાગમાં 45 ડિગ્રી સેલ્સિયસ ગરમી પડે. 10મી માર્ચ પર આરબને આંધી આવશે, કાળી આંધી ચડી આવશે, ઘણી આંધીઓ વાશે અને આ આંધીઓ ઘણી આંધીઓ પછી ચોમાસું ખેંચી લાવતા હોય છે. એટલે લગભગ આ વખતે જોવા જઈએ તો આંધી, વંટોળ અને બંગાળ સાગરમાં બનતા લો પ્રેશર, અરબ સાગરમાં બનતા લો પ્રેશરના કારણે ભૂભાગમાં અપર લેવલના વિન્ડમાં જે લો પ્રેશર બનશે, જેના કારણે હોળી કંઈક અંશે સારી આવવાની શક્યતા રહે. બાકી વરસાદ કેવો રહેશે તેની આગાહી પણ હવામાન નિષ્ણાંત છે અંબાલાલ કાકાએ કરી હતી. કેમેરા પર્સન ચિરાગ રાવલ સાથે હરીન માત્રાવાડિયા, TV9 ગાંધીનગર.